હાલો મિત્રો, તો આજ હું અહીંયા ગામડામાં છું. અહીંયા કને અમે કાંક આ કારીગીરી કરે છે મારો ભાઈ, અને યુએસબી લાઇટ બનાવવાની છે. અને આ સોલ્ડિંગ મશીન ઉપર અમે ફોક્સ લાઇટ લગાડી હતી કાલ રાતે, અને કેવી થાય છે કહેજો જરાક. થોડી 2-3 લાઇટ ઉડી ગઈ છે. અમે યુએસબી લાઇટ બનાવી છે અત્યારે, તો આગળ તમને એની પ્રોસેસ કહું. તો મિત્રો, આ એક લાઇટ છે અને આ એક યુએસબી છે. આની ભેગા આને જોઈન કરીને એક યુએસબી લાઇટનું નવું પેદાશ કરશું અમે. તો અમે દેખાડી તમને આગળ પ્રોસેસ. તો મિત્રો, અમે આ વાયર અને લાઇટ ભેગા સોલ્ડર મશીનથી સોલ્ડિંંગ કરવાનું છે. એમાં સોલ્ડિંગ એક વાયર થઈ ગયો છે, એક વાયર બાકી છે. અને આને પછી ચાર્જિંગના પોઈન્ટમાં કનેક્ટ કરશું, ત્યારે એ યુએસબી લાઇટ બની જશે મિત્રો. અને આગળ અમે તમારી પ્રોસેસ દેખાડી. દેખો, આ સોલ્ડિંગ થાય રહી માઇનસ અને પ્લસના વાયરની. આ થઈ ગઈ મિત્રો હવે યુએસબી લાઇટ. તો મિત્રો, આ થઈ ગઈ છે યુએસબી લાઇટ, અને આ જો અમે એના છેડા સોલ્ડિંગ કરી નાખ્યા છે. અને આ હવે આ પોઈન્ટ જે આપણે ચાર્જિંગમાં ભરાવી ત્યારે ચાર્જિંગમાં ભરાવશું, અને પછી થશે એક યુએસબી લાઇટ નવું પેદાશ. તો અમે તમને દેખાડી યુએસબી લાઇટ કેવી રીતના ચાલુ થાય ચાર્જિંગથી, આગળ દેખાડી. તો મિત્રો, અમે અત્યારે આ બનાવવાની પ્રોસેસ કરી છે. તો આની વધારે મને ડિટેલ્સ ખબર નથી. આ અમારા કારીગર સાહેબજી કે મારો ભાઈ છે, એ તમારી બધી વસ્તુ સમજાવશે, તો સમજો. તો મિત્રો, જો અમે ઓનલાઈન એક પાવર બેંકની કીટ મંગાવી હતી. આનો મોડેલ નંબર અમે તમને ડિસ્ક્રિપ્શનમાં અને લિંક કરી નાખશું. અને 18650 બેટરી. અને હવે અમે ઓનલાઈન મંગાવી ત્યારે ચેક નહીં કરી, આજે જ આવી છે. અને હવે ચેક કરી લઈ, આ યુએસબી લાઇટે ચેક કરી લઈ. તો હવે આપણે હવે આને અહીંયા ઘૂસેડી દઈએ. હવે આને પણ ચેક કરી નીચે સ્વિચ ચાલુ કરી જોઈએ. એક મિનિટ મિત્રો. આ કીટ મને ખરાબ આવી ગઈ છે. હવે જામ થઈ ગઈ. આ અમે કીટ મંગાવી હતી ઓનલાઈન, જે કે અમાને લોસ ગયો છે. આ કીટ કામ કરતી નથી. પાવર બેંકની કીટ છે, અને નીચે આ સ્વિચ છે, અને લાઇટ થાય છે એની અંદર. આનાથી એક મોબાઈલ ચાર્જિંગ થશે, એ તમને દેખાડી. મિત્રો, આ ચાર્જિંગ છે. આની અંદર આપણે આ યુએસબી લાઇટ કનેક્શન દઈને જોઈએ કેવી થાય છે યુએસબી લાઇટ. અમે યુએસબી લાઇટ કરી રહ્યા છીએ, અને આ જોઈ શકો છો યુએસબી લાઇટ. આ યુએસબી લાઇટ થઈ ગઈ છે ચાર્જિંગ ભેગા. મિત્રો, આમાં બીજું કાંઈ નથી. દેખો, ખાલી ચાર્જિંગના માધ્યમથી તે યુએસબી લાઇટ બની ગઈ છે. આવું તમે ઘરે પણ કરી શકો છો. બંધ કરી નાખો. આવું તમે ઘરે પણ કરી શકો છો. તો આ તમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભાઈ મિત્રો, નવા વ્લોગમાં મળીએ.